સમાચારમાં આગળ વાત કરીશું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે કરેલા વાંધાજનક નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આવેદનપત્ર અપાઈ રહ્યા છે। તેવામાં આજે અમરેલી મોટી સંખ્યામાં ગરાસદાર રાજપૂત સમાજ એકઠો થઈ અમરેલી કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું। જો ટિકિટ રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલન શરૂ રહેશે અને જરૂર પડે મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। આપને એટલું જ મારે જણાવવાનું કે ભારતની કોઈ પણ સમાજ કોઈ પણ જાતિની હોય તો એ સમગ્ર મારી મા અને બહેનો છે, મારી દીકરીઓ છે। તો આજે ક્ષત્રિય સમાજ વિશે જે કંઈ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એ એટલું બધું હીનન કૃત્ય છે જે માફીને લાયક પણ નથી। આજે અમે ઘર બહાર છોડી અને સાધુ બન્યા છે અને આજે આપણને જોવામાં આવે છે એ દુઃખ લાગે છે। વિચાર કરી લો, આજે 8 વાગ્યા પછી બેન દીકરી નીકળી નથી એકલી ઘરે। મા બાપને એટલી ચિંતા હોય છે કે પોતાની દીકરીને એકલી કેમ મૂકવી। તો આ જિમ્મેદારી છે, ચાહે મુખ્યમંત્રી હોય, આપણા વડાપ્રધાન હોય કે એ બધાની જિમ્મેદારી છે આપણું રક્ષણ કરવું, આપણી વાત સાંભળવી, બરાબર, લોકવસ્તીના હિતમાં કાર્ય કરવું। આવી માનસિકતા ધરાવતા લોકો છે તો એ આને આવું શીખવાડે છે કોણ? મારું નામ અજીતસિંહ ગોહિલ, અમરેલી શહેર અમરેલી જિલ્લા સમગ્ર ગિરાસદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજનું આવેદનપત્ર આપવાનું કારણ, થોડા દિવસ પહેલાં અમરેલીના પનોતા પુત્ર રૂપાલા સાહેબે જે અન્ય સમાજની મિટિંગની અંદર રાજપૂત સમાજને ગરિમાને ઠેસ પહોંચે એવું જે નિવેદન આપેલું છે કે રાજપૂતોએ ભૂતકાળમાં રોટી બેટીના વ્યવહાર કરેલા છે, જે સમાજ જોહર થકી પ્રખ્યાત છે, જે સમાજની એક સાથે 16,000 ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય, એ સમાજ પ્રત્યે જ્યારે આવું બોલે ત્યારે અન્ય સમાજમાં નીચું દેખાડવા માટે અને ખાસ કરીને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું જ્યારે ભાષણ થતું હોય ત્યારે આ સોમાનશીલ સમાજને ખૂબ દુઃખ પહોંચ્યું છે। અમરેલી જ નહીં પણ સમગ્ર ભારતની અંદરના રાજપૂત સમાજની અંદર આ બાબતનું દુઃખ છે। ત્યારે અમે પણ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા આજે અમારા સમાજના અહીંયા નિવાસ કરતા રાજપૂત ભાઈઓ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। પત્રકાર બંધુ, આપને